student, good morning. Welcome to જ્ઞાન મંત્રી મોડલ સ્કૂલ YouTube ચેનલ સ્ટાન્ડર્ડ સેકન્ડ ગુજરાતી. તો એની અંદર આપણે લાસ્ટ વિડિયોમાં લેસન નંબર 30 અનુસ્વાર વાળા શબ્દોનો અભ્યાસ આપણે છે ઈ કરી ગયા કે અનુસ્વારનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ અને એને આપણે ઉચ્ચારણ સાથે કેવી રીતે બોલીએ છીએ. તો આપણે લાસ્ટ વિડિયોમાં અનુસ્વાર વાળા શબ્દોનો અભ્યાસ કર્યો. હવે આજે આપણે જોશું લેસન નંબર 14 માં વિસર્ગ. જે મેં તમને જ્યારે સ્વર કરાવેલા સ્વર અને સ્વર ચિહ્ન ત્યારે મેં કીધેલું હતું કે જે બે માત્રાઓ એ અને ઓ વાળી જે માત્રાઓ છે એનો ઉપયોગ તમારે ક્યારે આવશે તો એ આજે આપણે જોઈએ. તો એની અંદર ફર્સ્ટ છે વિસર્ગો. લેસન નંબર 14 વિસર્ગ. વિસર્ગ તો આ છે એને શું બોલવામાં આવે છે તો કે વિસર્ગ. શું તરીકે ઓળખાય છે બંને તો કે વિસર્ગ. તો આપણે સ્વરની અંદર જોયું હતું અ અને બે અનુસ્વાર. આ શું છે તો કે વિસર્ગ છે. શું છે તો કે અ પછીનું ઉચ્ચારણ હોય એને વિસર્ગ કહેવામાં આવે. અ પછીનું ઉચ્ચારણ થાય એને વિસર્ગ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ આપણે તો કે નમ. તો આ વિસર્ગ છે એ મ પછી બોલાય છે નમ હ. નમ હ. તો આ શું છે બંને વિસર્ગો છે. તો એનો ઉપયોગ બહુ ઓછો જોવા મળે છે. વિસર્ગ લેસન નંબર 14. તો એમાં આપણે જોઈએ વિસર્ગમાં સૌથી પહેલા આપણે જોઈએ ફર્સ્ટ છે અવ. તો એની અંદર તો વત્તા વિસર્ગ બરાબર સત્વ. સત્વ. એના પછી મ વત્તા વિસર્ગ બરાબર નમ. નમ. શું વંચાય છે નમ. મ વત્તા વિસર્ગ બરાબર નમ. દ દુ વત્તા વિસર્ગ બરાબર દુખી. શું વંચાય છે એને દુ. દુ વત્તા વિસર્ગ બરાબર દુખી. તો આ વિસર્ગનું આની સાથે જોડાણ છે દુખી. જેમ ત વત્તા વિસર્ગ બરાબર સત્વ, મ વત્તા વિસર્ગ બરાબર નમઃ, એવી જ રીતે દ વત્તા વિસર્ગ બરાબર દુખી. પ પુ વત્તા વિસર્ગ બરાબર પુનઃ. પ વત્તા વિસર્ગ બરાબર પુનઃ. અ વત્તા વિસર્ગ બરાબર અતઃ. અતઃ. અ વત્તા વિસર્ગ બરાબર અતઃ. ઉષ વત્તા વિસર્ગ બરાબર ઉષઃ કાલ. ઉષઃ કાલ. તો આ વિસર્ગનો ઉપયોગ તમારે કેવી રીતે આવે છે એ આપણે પહેલા જોયું. તો અ ત વત્તા વિસર્ગ બરાબર સ્વત્વ. સ્વતઃ. સ્વતઃ. મ વત્તા વિસર્ગ બરાબર નમ. મ વત્તા વિસર્ગ બરાબર નમઃ. દુ વત્તા વિસર્ગ બરાબર દુખી. દુ વત્તા વિસર્ગ બરાબર દુખી. પુ વત્તા વિસર્ગ બરાબર પુનઃ. પુ વત્તા વિસર્ગ બરાબર પુનઃ. અ વત્તા વિસર્ગ બરાબર અતઃ. અ વત્તા વિસર્ગ બરાબર અતઃ. ઉષ વત્તા વિસર્ગ બરાબર ઉષઃ કાલ. ઉષઃ કાલ. જ્યારે તમે અનુસ્વાર બોલો છો ત્યારે ઉચ્ચારણ કેવું થાય છે તો કે વચ્ચે અ
એવું આપણે બોલતા હોય એવું ઉચ્ચારણ થાય છે. સ્વતઃ, નમઃ દુઃખી, પુનઃ, અતઃ ઉષકાલ. તો તમારે જે આ છે એ અનુસ્વાર નથી વાંચવાનો, પણ એનું ઉચ્ચારણ થઈ જાય છે. સ્વતઃ, નમઃ દુઃખી, પુનઃ, અતઃ ઉષકાલ. કે તો વિસર્ગ અ વાળા શબ્દોનો અભ્યાસ. ઓકે, લેસન નંબર 14 ની અંદર વિસર્ગ જોયા. હવે પછી એની જ અંદર એક માત્રા. સેકન્ડ અને એક માત્રા. એક માત્ર. આ શું છે? સ્વર ચિહ્ન છે. શું છે આ? સ્વર ચિહ્ન છે. પણ આની ઊંધી માત્રા જે આપણે ગુજરાતી ભાષામાં જ્યારે અંગ્રેજી શબ્દોનો ઉપયોગ થાય છે ત્યારે આ માત્રા છે એ હોય છે. ગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દોનો ઉપયોગ થતો હોય ત્યારે આ માત્રાનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ ડોક્ટર. તો આ ડોક્ટર શબ્દ છે એ કેવો છે? તો કે એ અંગ્રેજી શબ્દ છે, પણ લખાણ છે કઈ ભાષામાં? તો કે ગુજરાતી ભાષામાં. તો એની માત્રા છે એ કેવી હોય છે એ તમે અહીંયા જોઈ શકો છો. એવી જ રીતે આપણે જોઈએ તો કે મેચ. તો મેચ શબ્દ છે એ કેવો છે? તો કે એ મેચ શબ્દ છે એ અંગ્રેજી શબ્દ છે, પણ લખાણ છે એ ગુજરાતી ભાષામાં. એટલે એની માત્રા કેવી છે? મેચ. તો જ્યારે ગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દોનો ઉપયોગ થતો હોય ત્યારે આ માત્રાનો ઉપયોગ થાય છે. તો આપણે એને જોઈએ. બ વત્તા એક માત્ર બરાબર બે ટ. તમે જોઈ શકો છો બેટ છે એ પણ ગુજરાતી શબ્દ છે, અંગ્રેજી શબ્દ છે, પણ લખાણ એનું છે ગુજરાતી ભાષામાં. એના પછી ર વત્તા એક માત્ર બરાબર રેકેટ. રે કે ટ. રે કે ટ. હ વત્તા એક માત્ર બરાબર હેલો. હેલો. હ વત્તા એક માત્ર બરાબર હેલો. ક વત્તા
એક માત્ર બરાબર કેચ. ક વત્તા એક માત્ર બરાબર કેચ. ગ વત્તા એક માત્ર બરાબર ગેસ. ગ વત્તા એક માત્ર બરાબર ગેસ. ક વત્તા એક માત્ર બરાબર કેન. ક વત્તા એક માત્ર બરાબર કેન. તો તમે બધા અહીંયા જોઈ શકો છો કે આ જેટલા શબ્દો છે એ બધા કેવા છે તો કે બધા શબ્દો છે એ અંગ્રેજી ભાષાના છે પણ લખાણા છે ગુજરાતી ભાષામાં. બ વત્તા એક માત્ર બરાબર બેટ. ર વત્તા એક માત્ર બરાબર રેકેટ. હ વત્તા એક માત્ર બરાબર હેલો. ક વત્તા એક માત્ર બરાબર કેચ. ગ વત્તા એક માત્ર બરાબર ગેસ. ક વત્તા એક માત્ર બરાબર કે. તો એક માત્ર સ્વર ચિહ્ન બેટ, રેકેટ, હેલો, કેચ, ગેસ, કે. બેટ, રેકેટ, હેલો, કેચ, ગેસ, કે. તો જ્યારે ગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દનો ઉપયોગ થતો હોય ત્યારે આ એક માત્રનો ઉપયોગ થાય છે. ઓકે. એના પછી ત્રીજા નંબરનું હળ અને કાનો માત્ર. કાનો માત્ર. કાનો માત્ર. આ શું છે? એનું સ્વર ચિહ્ન છે કાનો માત્ર. તો હવે આપણે જોઈએ બ વત્તા કાનો માત્ર બરાબર બોલ. બ વત્તા કાનો માત્ર બરાબર બોલ. હ વત્તા કાનો માત્ર બરાબર હોકી. હોકી. હ વત્તા કાનો માત્ર બરાબર હોકી. ટ વત્તા કાનો માત્ર બરાબર ટોસ. ટ વત્તા કાનો માત્ર બરાબર ટોસ. અ વત્તા કાનો માત્ર બરાબર ઓઇલ. ઓઇલ. અ વત્તા કાનો માત્ર બરાબર ઓઇલ. લ વત્તા કાનો માત્ર બરાબર લોક. લ વત્તા કાનો માત્ર બરાબર લોક. જ વત્તા કાનો માત્ર બરાબર જોન. જ વત્તા કાનો માત્ર બરાબર જોન. તો આગળ જેમ આપણે જોયું કે એક માત્ર વાળા શબ્દોની અંદર જે માત્રાનો ઉપયોગ થાય છે એ જ રીતે આ પણ કાનો માત્ર છે એની પણ એ જ રીતે થાય છે. જ્યારે ગુજરાતી ભાષાની અંદર અંગ્રેજી શબ્દનો ઉપયોગ થતો હોય ત્યારે
કાનો માત્ર છે એ માત્રાનો ઉપયોગ થાય છે તો બ વત્તા કાનો માત્ર બરાબર બોલ બ વત્તા કાનો માત્ર બરાબર બોલ હ વત્તા કાનો માત્ર બરાબર હોકી હ વત્તા કાનો માત્ર બરાબર હોકી ટ વત્તા કાનો માત્ર બરાબર ટોસ ટ વત્તા કાનો માત્ર બરાબર ટોસ અ વત્તા કાનો માત્ર બરાબર ઓય અ વત્તા કાનો માત્ર બરાબર ઓય લ વત્તા કાનો માત્ર બરાબર લોક જ વત્તા કાનો માત્ર બરાબર જો બોલ હોકી ટોસ ઓય લોક જોડ બોલ હોકી ટોસ ઓય લોક જોડ ઓકે તો આપણે વિસર્ગ એક માત્રા અને કાનો માત્ર વાળા માત્રાના શબ્દો જે છે એનો અભ્યાસ કરીએ હવે એની અંદર આપણે જોશું એના શબ્દોનો જ મહાવરો એટલે કે આપણે ફરીવાર એનું પુનરાવર્તન કરવાનું છે મહાવરો પેજ નંબર 45 મહાવરો વાંચો અને લખો વાંચો અને લખો તો એમાં પહેલા છે વિસર્ગ વિસર્ગની અંદર મહાવરાનો અભ્યાસ તો એ તમારે પેજ નંબર 45 પર જોઈ અને નીચેના શબ્દો છે લખવાના છે તો એની અંદર ફર્સ્ટ નમઃ પુનઃ અતઃ ઉષઃ કાલ અને દુખી વિસર્ગ વાળા શબ્દો નમઃ પુનઃ અતઃ ઉષાકાલ અને દુખી નમઃ પુનઃ અતઃ ઉષાકાલ દુખી એના પછી એક માત્ર હેલો કેચ મેચ ગેસ કેમ હેલો કેચ મેચ ગેસ કેમ
એના પછી અને કાનો માત્ર અને કાનો માત્ર ઓ ટોસ જોન ટોસ જોન मोल ओई ओई एंड लोक टोस जोन मोल ओइल लोक टोस जोन मोल ओइल लोक ओके तो लेसन नंबर 14 ની અંદર આપણે મહાવરો અને લેસન સુધીનું જોયું એક્સરસાઇઝ છે આપણે હવે પછીના વિડિયોમાં જોશું તો આજનું તમારું હોમવર્ક પેજ નંબર 45 મહાવરો મહાવરો 0 नंबर बुक માં લખો 0 નંબર બુક્સ માં મહાવરો છે લખવાનો છે પેજ નંબર 45 0 નંબર બુક્સ માં લખો ઓકે 1 ટાઈમ લખવાનું છે કેટલી ટાઈમ તો કે 1 ટાઈમ ઓકે